આનંદો ખુશ ખબરી આવી છે. ચોમાસાની પધરામણી થઈ છે. તમને થશે કે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. 45 ડિગ્રી ગરમીમાં ભૂક્કા નીકળી રહ્યા છે. હજી હવામાન વિભાગ તો એમ કહે છે કે શેકાવા માટે તૈયાર રહો, હીટ વેવની અસર રહેશે. ઘરની બહાર કારણ વગર ન નીકળતા અને એમાં વચ્ચે ચોમાસું ક્યાં આવી ગયું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. હા, પરંતુ એ વાત સાચી પણ છે. હવામાન વિભાગે જ જાહેરાત કરી છે કે ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે કઈ જગ્યાએ ચોમાસું આવ્યું? આ ચોમાસાની ગુજરાતમાં ક્યારે પધરામણી થશે? કેવો વરસાદ પડશે? તેની વાત સંદેશ વિશેષમાં. સહન નથી થતો હવે ધમધોકતો તાપ. बहुत ही गर्मी है और बहुत ही नॉर्मल लोगों को बहुत ज्यादा दिक्कत आ रही है इससे, और बहुत ज्यादा ह्यूमिड हो रहा है वेदर. सीधा एकदम मुंह पे एकदम लू लग रहा है बहुत ज्यादा. છોતરા કાઢતી ગરમીમાં હાલ બેહાલ. પચાસ ડિગ્રીએ પહોંચશે પારો તેવી વાત. અકળાવતી ગરમીમાં ઠંડક આપતી ખુશખબરી. મોંઘેરા મહેમાન આવ્યા જ સમજો. જેની આતુરતાથી જોઈ રહ્યા છે રાહ. ગુજરાત સહિત દેશવાસીઓ સેકાઈ રહ્યા છે અગનગોળા વરસાવતી આ ગરમીમાં. જેમ જેમ મે મહિનાના એક એક દિવસ વીતતા જાય છે તેમ તેમ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. થી 45 ડિગ્રી વચ્ચેની ગરમીમાં જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. પરંતુ ગરમીનું ટોર્ચર હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું, પરંતુ તેનો ડોઝ વધવાનો છે. આવનારા 5 દિવસમાં અસહ્ય ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 5 દિવસ હીટ વેવની અસર રહેશે. બનાસકાંઠા, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને અમદાવાદમાં હીટ વેવ અનુભવાશે. 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડીસામાં 45.3 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તે બાદ અમદાવાદમાં 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर. तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का, तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस. और जो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दे रहे हैं वो 45 डिग्री सेल्सियस. આટલી ગરમીમાં રાહત આપનારી વાત એ છે કે જેની આતુરતાથી રાહ જોવામાં આવે છે તે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હા, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ચોમાસા માટે 15 થી 20 દિવસ જેટલી રાહ જોવી પડી શકે છે. ત્યારે તમારા મનમાં સવાલ ઊભા થતા હશે કે હજી આટલા બધા દિવસો રાહ જોવી પડશે. તો તમને જણાવી દઈએ કે ગત વર્ષની તુલનામાં ભારતમાં ચોમાસાનું આગમન આ વખતે વહેલા થયું છે.
ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે 19 મે અંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોવાની જાહેરાત કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશના સૌથી દક્ષિણ ક્ષેત્રમાં આવેલા અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં એન્ટ્રી કરી છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવારે માલદીવ્સના કેટલાક ભાગોમાં થઈને કોમોરિન ક્ષેત્રમાં થઈને બંગાળની ખાડી પર થઈને અંદામાન નિકોબારના દક્ષિણમાં આવેલા કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. આ ચોમાસું 31 મે સુધીમાં કેરળ પહોંચશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પણ ચોમાસું અંદામાન નિકોબાર ટાપુમાં 19 મેની આસપાસ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં ચોમાસું 8 જૂને પહોંચ્યું હતું. તેવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસું 9 દિવસ વહેલા 31 મે સુધી પહોંચી શકે છે. इसके अलावा ये अगर आप देखिए पूरा क्लाउड पैच भरा हुआ है. इस समय जो आज हमारा जो साउथ वेस्ट मानसून है वो भी कुछ हिस्सों में एडवांस किया है. केरला के लिए खैर अभी हमने 31 मई का डेट दिया है. और अगर आप साउथ क्या बोलते हैं बे ऑफ बंगाल की बात करें, जहाँ श्रीलंका के साउथ में जहाँ मानसून एडवांस कर चुका है, इसके साथ ही थोड़ा निकोबार हिस्सों में भी आज मानसून ने एडवांस किया. કેરળમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખ 1 જૂન રાખવામાં આવી છે. જાહેર કરાયેલી તારીખમાં 4 દિવસ આગળ પાછળની તારીખ રહી શકે તેવું પણ અનુમાન છે. 28 મેથી 3 જૂન વચ્ચે કેરળમાં ચોમાસાની પધરામણી થઈ શકે છે. આઈએમડી વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્રમાં 9 થી 16 જૂન, ઉત્તર પ્રદેશમાં 18 થી 25 જૂન, મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન, તો બિહાર ઝારખંડમાં 18 જૂન સુધીમાં ચોમાસું પધરામણી કરી શકે છે. ઉત્તરાખંડમાં 20 થી 28 જૂન, હિમાચલ પ્રદેશમાં 22 જૂન, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 22 થી 29 જૂન, દિલ્હીમાં 27 જૂન, પંજાબમાં 26 જૂનથી 1 જુલાઈ અને ચંદીગઢમાં 28 જૂને ચોમાસાની પધરામણી થઈ શકે છે. રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગુજરાતની વાત કરીએ તો 19 થી 30 જૂન વચ્ચે અહીં ચોમાસું પ્રવેશ કરી શકે છે. ચોમાસું સૌથી પહેલા કેરળમાં તો સૌથી છેલ્લે રાજસ્થાનમાં પહોંચશે. આ વખતે ચોમાસામાં સારો વરસાદ રહેશે તેવું પણ અનુમાન છે. લા નીનાની અસરના કારણે સારા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે અહીં એ સમજવું જરૂરી છે કે અલ નીનો અને લા નીનો શું હોય છે. અલ નીનો અને લા નીનો જળવાયુની બે પેટર્ન છે. અલ નીનોની સ્થિતિમાં દરિયાનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધે છે, જેની અસર સામાન્ય રીતે 10 વર્ષમાં 2 વાર જોવા મળતી હોય છે. અલ નીનોની અસરમાં વધુ વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં ઓછો વરસાદ, તો ઓછો વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે. લા નીનોની અસરમાં દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે, આકાશમાં વાદળછાયું વાતાવરણ રહે છે અને ભારે વરસાદ પડતો હોય છે. ભારતીય હવામાન વિભાગ મુજબ દેશમાં આ વર્ષે સામાન્ય કરતાં ચોમાસું વધુ સારું રહી શકે. 104 થી 110% વરસાદ પડે તો તે સારો વરસાદ કહી શકાય છે. આટલો વરસાદ પાક માટે સારો ગણી શકાય. ખરીફ પાક ચોમાસા આધારિત હોય છે, ત્યારે આઈએમડીની આગાહી મુજબ 106% એટલે કે 87 સેન્ટીમીટર વરસાદ રહી શકે. કેરળમાં ચોમાસાના આગમનની તારીખમાં ઘણો બદલાવ જોવા મળતો આવ્યો છે. આઈએમડીના ડેટા અનુસાર વર્ષ 1918માં ચોમાસું 11 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું, જે ખૂબ વહેલી ચોમાસાની એન્ટ્રી કહેવાય. તે બાદ વર્ષ 1972માં છેક 18 જૂને ચોમાસું કેરળમાં પહોંચ્યું હતું. 4 વર્ષની વાત કરીએ તો કેરળમાં વર્ષ 2020માં 1 જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે તો 2023માં 8 જૂને ચોમાસાનું આગમન થયું હતું. ચોમાસાની અંદામાન નિકોબાર ટાપુમાં એન્ટ્રી બાદ કેરળમાં આશરે 10 દિવસમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તો ગુજરાતમાં 19 થી 30 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તારીખમાં સામાન્ય આગળ પાછળનો બદલાવ થઈ શકે. ત્યારે હજી ગુજરાતવાસીઓએ ચોમાસાના વધામણા માટે અંદાજે 1 મહિનાની રાહ જોવી પડી શકે છે.
ચોમાસાની એન્ટ્રીની વાત થઈ, પરંતુ આ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. એક તરફ દેશવાસીઓ 44 થી 45 ડિગ્રીમાં શેકાઈ રહ્યા છે, તેવામાં આઈએમડીએ દેશના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 22 મે કર્ણાટકમાં વરસાદ વરસી શકે છે. આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપમાં 21 મે સુધી ભારે વરસાદ વરસી શકે, જ્યારે 22 મે સુધીમાં તમિલનાડુ, પુડ્ડુચેરી, કરાઈકલ અને કેરળમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ કર્ણાટકમાં પણ ભારે વરસાદ વરસી શકવાની શક્યતા વ્યક્ત કરાઈ છે અને 21 મે સુધી तमिलनाडु और केरल में वरसादનું रेड अलर्ट આપવામાં આવ્યું છે. बाकी चीज़ में अभी आपको वेदर के रिलेटेड जनरली जो भी वेदर एक्टिविटी हो रही है वो साउथ पेनिनसुलर इंडिया में हो रही है, वो मैं आपको सैटेलाइट पिक्चर्स के माध्यम से दिखाना चाहूँगा. अगर आप देखें जहाँ काफ़ी बड़ा क्लाउड पैच बना हुआ है, इसमें क्या है कि जहाँ एक सर्कुलेशन पैटर्न बना हुआ है तमिलनाडु के ऊपर, और ये आने वाले 4-5 दिनों में परसिस्ट करेगा, जिसके प्रभाव से क्या रहेगा कि आने वाले 4 दिन जनरली तमिलनाडु और केरला के लिए हमने एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दे रखा है. एक्सट्रीमली हैवी रेनफॉल मीन 20 सेंटीमीटर से ज़्यादा. वहाँ कहीं ना कहीं कुछ हिस्सों में एक्सट्रीमली हैवी रेनफॉल एक्टिविटी हो सकता है. डे 5 में उसके बाद हो सकता है थोड़ी इसमें कमी आ जाए. हाल तो देशवासीओ भीषण गर्मी में शेकाई रह्या छे અને હજુ પણ હીટવેવના એલર્ટના કારણે સચેત રહેવાની જરૂર છે. તેવામાં હવે થોડા દિવસની રાહમાં ચોમાસાની વિધિવત રીતે પધરામણી થશે. આવનારું ચોમાસું સારું રહે તેવી આશ ખેડૂતો સહિત દેશવાસીઓ રાખી રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.